નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર અને મરણના દાખલા તેમજ આધાર કાર્ડમાં નામ સુધારા અંગે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બાળકના જન્મ પ્રમાણપત્રમાં આખું નામ લખવું તેમજ બાળકના નામમાં આગળ અટક લખવી, વચ્ચે બાળકનું નામ લખવું, પાછળ પિતાનું નામ લખવું અથવા પ્રથમ બાળકનું નામ લખવું, વચ્ચે પિતાનું નામ લખવું અને છેલ્લે અટક લખવી, તે બાબતે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે। તેમજ જન્મ પ્રમાણપત્રના સુધારા કર્યા બાદ આપણે આધાર કાર્ડમાં કેવી રીતે સુધારો કરી શકીએ, તેમજ છૂટાછેડાના કેસમાં બાળકના જન્મ પ્રમાણપત્રમાં પાછળ માતાનું નામ લખવું કે પિતાનું નામ લખવું જેવી વગેરે બાબતે સરકારશ્રી દ્વારા નવો પરિપત્ર જાહેર કરી નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો, આગળ આપણે આ વિડીયોમાં તે જોશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સરકારશ્રી તરફથી જણાવવામાં આવેલું છે કે જો અરજદાર ઈચ્છે તો બાળકના નામ પાછળ મિડલ નેમ એટલે કે પિતાનું નામ અને લાસ્ટમાં નેમ એટલે કે અટક બંને લખાવવાનું ટાળી શકે છે। અત્યારે હાલ જે જન્મ પ્રમાણપત્ર કાઢી દેવામાં આવે છે નજીકની રજિસ્ટ્રાર ઓફિસમાંથી, ત્યાં કણે બાળકના નામમાં માત્ર બાળકનું નામ જ લખી આપે છે, ત્યાર પછી નીચેની જે કોલમ છે પિતાની તેમાં આખું નામ લખી આપે છે। પરંતુ સરકારશ્રીની ગાઈડલાઈન દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત તમે માત્ર નામ પણ લખાવી શકો અને આખું પણ નામ લખાવી શકો છો। આખું નામ લખાવવા માટે હવે તમે અટક આગળ પણ લખાવી શકશો અને પાછળ પણ લખાવી શકશો। જે અહીં બીજા નંબરનો મુદ્દો છે તેમાં સરકારશ્રી દ્વારા જણાવવામાં આવેલું છે, હવેથી બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ, દાખલા તરીકે અટક બાળકનું નામ, પિતાનું નામ રાખવું હોય તો પણ માન્ય ગણાશે। ત્યાર પછી પિતા અને બાળકની અટક અલગ રાખવી હોય તો સરકારી ગેજેટ અને પુરાવાના આધીન તેમાં પણ સુધારો થઈ શકશે। એટલે કે બાળક અને પિતાની અટકમાં જો ફેરફાર રાખવો હોય તો પણ થઈ શકશે અને બાળકના નામ, પિતાનું નામ અને અટક પાછળ રાખ્યું હોય તે રીતના પણ તમે કરી શકશો, જે સરકારશ્રી દ્વારા નિયમ હવે જાહેર કરવામાં આવ્યો છે। પહેલા એ રીતનું હતું કે તમે અટક ફરજિયાત પાછળ જ લખી શકતા હતા, અટક આગળ નતા લખી શકતા, તેમજ બાળકનું જે નામની કોલમ છે તેમાં માત્ર બાળકનું નામ જ લખી શકતા હતા, આખું નામ નહોતા લખી શકતા અને નજીકની રજિસ્ટ્રાર કચેરી દ્વારા પણ નહોતું લખી આપવામાં આવતું। પરંતુ સરકારશ્રીએ 26 નવેમ્બર 2025 ના રોજ નવો પરિપત્ર જાહેર કરી અને તેમાં જે નવા નિયમો છે તે જાહેર કર્યા છે, જેના અંતર્ગત હવે તમે તમારા જન્મ પ્રમાણપત્ર તેમજ મરણના દાખલામાં સુધારા કરી શકશો। ત્યાર પછી મિત્રો, મરણના જે પ્રમાણપત્ર છે તેમાં પણ મરણના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખવા એવી વૈકલ્પિક કરી શકાશે। એટલે કે તમારે જે મરણનો દાખલો છે તેમાં પિતાનું નામ કે પતિનું નામ લખવું હોય તો લખાવી શકો, ના લખવું હોય તો ના પણ લખાવી શકો, તે પણ વૈકલ્પિક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવી છે। અગાઉ 2007 ના નિયમ મુજબ જન્મ મરણની નોંધણીમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકતા હતા અને કરી આપવામાં આવતો હતો, પરંતુ હવે નવા પરિપત્ર મુજબ સંજોગો અને નિયમોમાં બદલાય ત્યારે યોગ્ય આધાર પુરાવા રજૂ કરી અને ફરીવાર પણ જરૂરી સુધારા તમે કરાવી શકશો। તો મિત્રો, આપણને સરકારશ્રી તરફથી જણાવવામાં આવેલું છે કે તમે જન્મ અને મરણના પ્રમાણપત્રમાં જો નિયમ બદલતા રહેતા હોય તો જરૂરી દસ્તાવેજ જે પુરાવા છે તે તમે રજૂ કરીને તમારા જન્મ અથવા મરણના જે પ્રમાણપત્ર સર્ટિફિકેટ છે તેમાં તમે સુધારો કરાવી શકશો। જો જન્મ આની પહેલા ઘણા લોકોના મને મેસેજ અને કમેન્ટો આવતી હતી કે જન્મ પ્રમાણપત્ર છે તેમાં અટક પાછળ લખેલી આવે છે, પ્રથમ બાળકનું નામ લખેલું આવે છે, વચ્ચે પિતાનું નામ આવે છે અને અટક પાછળ આવે છે, જ્યારે પિતાનું આધાર કાર્ડ હોય છે તેમાં અટક આગળ હોય છે, વચ્ચે પિતાનું નામ હોય છે અને લાસ્ટ દાદાનું નામ હોય છે, જેથી બાળકનું જે આધાર કાર્ડ છે તે નીકળી શકતું નથી અથવા સુધારો થઈ શકતો નથી। તો તેવા લોકો માટે આ ખાસ નવો નિયમ લાગુ થયો છે, તેના માટે ખૂબ ઉપયોગી રહેશે। હવે તમે તમારું જન્મ પ્રમાણપત્ર છે તેમાં તમે સુધારો કરાવી શકશો અને પ્રથમ બાળકની અટક, ત્યાર પછી બાળકનું નામ અને ત્યાર પછી પિતાનું નામ તમે લખાવી શકશો અને જન્મ પ્રમાણપત્ર જે સુધારો થઈ ગયો છે, નવું આવી ગયું છે, તેના ઉપરથી તમે નજીકના જનસેવા કેન્દ્રએ જઈને તમારા બાળકનું નવું આધાર કાર્ડ પણ કઢાવી શકો છો અને આધાર કાર્ડમાં સુધારા પણ કરાવી શકો છો। જે પિતાનું આધાર કાર્ડ છે તે પ્રમાણે તમારે બાળકનું જન્મ પ્રમાણપત્રમાં નામ કરાવી લેવાનું છે અને ત્યાર પછી તમારે નજીકના જનસેવા કેન્દ્ર ખાતે જઈ તમારા બાળકનું આધાર કાર્ડ પણ કઢાવી શકશો અને સુધારા કરાવી શકશો। તો આ તમારા માટે ખૂબ ઉપયોગી અને મહત્વની અપડેટ છે। જન્મ પ્રમાણપત્ર ઉપરથી જ અને આધાર કાર્ડ ઉપરથી તમે ત્યાર પછી અપાર આઈડીમાં જે ભૂલ આવે છે, અપાર આઈડીમાં નામ મિચમેચ આવે છે, પ્રથમ નામ, પિતાનું નામ ને અટક પાછળ હોય છે, જ્યારે અમુક કિસ્સામાં એવું હોય છે કે અટક આગળ હોય છે અને પિતાનું નામ પાછળ હોય છે, આવા પ્રોબ્લેમ ઘણા થતા હતા, પરંતુ આ નવા નિયમના લીધે તમને ખૂબ ફાયદો થવાનો છે અને ખૂબ ઉપયોગી થશે। ત્યાર પછી મિત્રો, આપણે છૂટાછેડાના કેસમાં વાત કરીએ તો બાળકના જન્મ પ્રમાણપત્રની
નામની પાછળ માતાનું નામ રાખવું કે પછી પિતાનું નામ રાખવું અથવા અટક કોની રાખવી તેના વિશે પણ સરકારશ્રી દ્વારા નવા નિયમો જાહેર કર્યા છે. જો દંપતી વચ્ચે છૂટાછેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્ર બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક લખી શકાશે. દાખલા તરીકે બાળકનું નામ છે, ત્યાર પછી માતાનું નામ અને માતાની અટક. આ ફોર્મેટમાં તમે બાળકનું જન્મ પ્રમાણપત્ર છે તે રાખી શકો છો છૂટાછેડા બાદ. પરંતુ એક મહત્વની સ્પષ્ટતા એ પણ કરવામાં આવી છે કે જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામની જે કોલમ હોય છે તેમાંથી જૈવિક બાયોલોજીકલ પિતાનું નામ દૂર કરી શકાશે નહીં. ત્યાં ફરજિયાત પિતાનું નામ જ લખવાનું રહેશે. જો માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય તો પણ જો તેઓ ઈચ્છે તો બાળકના નામની પાછળ પિતાના નામને બદલે માતાનું નામ અને માતાની અટક પણ લખાવી શકે છે. તો મિત્રો, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર તેમજ મરણનો જે પ્રમાણપત્ર છે તેમાં સુધારા કરવા માટે નવો પરિપત્ર જાહેર કરી અને નવા નિયમો જાહેર કરી દીધા છે. તેમાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે. નિયમો છે તે હળવા કરવામાં આવ્યા છે. તેના ઉપરથી તમે તમારા જન્મ પ્રમાણપત્ર સુધારા કરી શકશો. આધાર કાર્ડમાં જે તમારે પ્રોબ્લેમ થતા હતા તે પણ હવે સુધારા કરી શકશો અને જે તમારો પ્રોબ્લેમ છે તેનું નિરાકરણ થઈ શકશે. તો મિત્રો, આ એક તમારા માટે ખૂબ મહત્વની અને અગત્યની માહિતી હતી. આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.